નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી લાગુ છે. જો કે દારૂ જ્યાં જોઈએ ત્યાં મળે તે બાબત સર્વવિદિત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લઠ્ઠાકાંડ થાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ પીને વાહન ન ચલાવો તે પ્રકારના બોર્ડ પણ તમને જોવા મળશે. જો કે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં દારૂના દૂષણ અંગે સરકાર ચિંતિત છે અને તેને દૂર કરવા માટે પણ સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ અંગે જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. એવામાં બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે જેતપુરથી. જેતપુર તાલુકાના ખીરસરા ગામની નદીના પટમાં દેશી દારૂની ફેક્ટરી ધમધમી રહી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે. દેશી દારૂ બનાવવા વાળા બુટલેગરોને પોલીસની કોઈ બીક ના હોય એવું લાગી રહ્યું છે. ખીરસરા ગામની નદીના પટમાં દેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. તાલુકા પોલીસની મીઠી નજર હેઠળ આ પાપનું ધામ ધમધમી રહ્યું હોય એવું લાગે છે. સમગ્ર કારસ્તાન દરમિયાન મીડિયાના કર્મચારીઓ પહોંચતા જ ત્યાં બુટલેગરો સ્થળ પરથી રફુ ચક્કર થઈ ગયા હતા. ગાંધીના ગુજરાતમાં એક તાલુકા પંથકમાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય અને પોલીસ આ વાતથી અજાણ હોય એવું કેવી રીતે બની શકે? આવા દેશી દારૂના રવાડે અનેક લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયરો તથા મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ખૂંખાર બુટલેગરોને પકડી પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન, પંજાબ તથા હરિયાણામાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી હેરાફેરી કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં 147 ગુનાઓ દાખલ કરાયા છે, જે પૈકી 32 ગુનાઓમાં નાસ્તા ફરતા હોય તેવા અને દેશ છોડી ગયા હોય તેવા આરોપીઓ સામે પણ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરીને એમને યુએઈ સહિત અનેક દેશોથી અટકાયત કરી છે. હાલ તેમના પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.